સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના લોકો માટે એક અનોખા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક અલગ જ વિષય પર આ સંવાદ કાર્યક્રમ યોજાયો। થોડો વાંક તારો થોડો વાંક મારો આ વિષય પર સંવાદ સત્ર યોજાયું હતું અને જેનું આયોજન સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોય આ વિશેષ આયોજન જયેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં એક જ સ્ટેજ પર જાણીતા લેખક અને વક્તા જોવા મળ્યા। કાજલ ઓઝા વૈદ્ય અને તેમની સાથે જય વસાવડા બંને ખૂબ જ જાણીતા લેખક અને વક્તા જેઓ દ્વારા આ વિષય પર પોતાના મંતવ્યો પણ રજૂ કરવામાં આવ્યા। સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંબંધોથી માંડીને સૃષ્ટિના યુદ્ધોનો એક જ ઉકેલ વ્યક્ત કરતો સંવાદ એટલે કે થોડો વાંક તારો થોડો વાંક મારો આ સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશ તેમજ પ્રવાસોના અનુભવો અહીં ઉપસ્થિત લેખક અને વક્તાઓએ વર્ણવ્યા। ખાસ કરીને વાત કરીએ તો ખૂબ જ જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય અને સાથે જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડા જેઓ એક જ મંચ પર ઉપસ્થિત થયા અને થોડો વાંક તારો થોડો વાંક મારો આ વિષય પર તેમના વિચારો પ્રકટ કર્યા, તેમના અનુભવો વર્ણવ્યા। ત્યારબાદ બંને પ્રેક્ષકોને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, સાથે જ પૂર્વ ભાજપ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, પારુલ યુનિવર્સિટીના દેવાંશુ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રિ પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરિમાએ એક મને પ્રયોજન આપ્યું કે એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ, સંસ્કારી ચર્ચા કરીએ। એ માટે કંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ ઉમળકાભેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા, એમની પ્રશ્નોત્તરી। એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો કાર્યક્રમ રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે, થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને અરસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરી। આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી હેમાંગભાઈ પણ આવ્યા, આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોની સાહેબ પણ આવ્યા, આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, ઘણા બધા મહાનુભાવોએ પધારી, વિજયભાઈ શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી, શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બેચાણ ફરી અમે આપીશું એવી વડોદરા શહેરનો પાછી મારા તરફથી પ્રોમિસ। મુકેશ માલવણકરના ગીત થોડો વાંક તારો થોડો વાંક મારો એ આ કાર્યક્રમનું ટાઇટલ હતું। જયભાઈ વસાવડા, હું અને ગરિમા મુકેશભાઈની દીકરી જે બહુ જ બ્રિલિયન્ટ છે એણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું। સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જયેશભાઈ જે વર્ષોથી વડોદરામાં સૌથી મોટા ગરબા કરે છે એમણે આ એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે અને આ બહુ મજા આવી અમને બધાને, લોકોને પણ બહુ મજા આવી કારણ કે આપણે સંબંધો વિશેની વાત જ્યારે પણ કરીએ ત્યારે હું માનું છું બધા એન્જોય જ કરે અને જયભાઈની શૈલી આગવી છે, રમૂજ સાથે સિરિયસ વાત કહી દે, મારી પોતાની શૈલી છે। દેવકી અનફોર્ચ્યુનેટલી શી વોઝન્ટ વેલ એટલે આવી શકી નહીં। એકચ્યુઅલી વડોદરાને ગૌરવ થાય અને આખા ગુજરાતને ગૌરવ થાય એવી ઘટના વડોદરામાં બને છે। સંવેદનવાળા અમારા જે જયેશભાઈ છે એ એવા ગરબાનું આયોજન કરે છે કે જે ગરબાની અંદર કોઈ પ્રકારનું કોમર્શિયલ એલિમેન્ટ હોતું નથી, એ કે કોઈ જાહેરાતો એવી રીતે નથી લેવામાં આવતી, ન કોઈ પાસ વેચવામાં આવે છે અને છતાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની અંદર નોંધાઈ જાય એ લેવલના સ્કેલનું આયોજન થાય છે। તો એમની એવી ઈચ્છા હતી કે નવરાત્રિ પૂરી થાય ત્યારે કંઈક આપણે ઉત્સવ ઉજવીએ અને નવરાત્રિની અંદર તો છે ને તનનો ઉત્સવ છે કારણ કે આપણે નાચી ગાઈને મજા કરીએ આખો દિવસ, થાકી જવાય તો પણ માણસ બંધ ન કરે ગરબા લેવાનું, તો હવે મનનો ઉત્સવ પણ કરીએ। તો મનનો ઉત્સવ એટલે આ વાતનો વિચાર મેળો અને વડોદરા સયાજીરાવની ભૂમિ છે તો એની અંદર તો વાત અને વિચારની ચર્ચાની સરસ મજાની બાંધણી થાય જ। તો મુકેશ માલવણકર અહીં વડોદરામાં જ રહે છે, એમના ગીતની પંક્તિ છે આ અને આખી દુનિયાની અંદર અત્યારે આ સમસ્યા છે ને એ ઉકેલી શકે એવું જાદુ છે આ પંક્તિમાં। થોડો વાંક તારો થોડો વાંક મારો, થોડી વાત તારી થોડી વાત મારી, આટલું એકબીજા જો સમજી જાય તો વિશ્વ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય અને કુટુંબ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય। તો મારે અને કાજલબેને ચર્ચા કરવાની છે, બાકી તો બધું મોડરેશન છે। ગરિમા અને દેવકી હાજર રહેવાના હતા પણ હવે નાદુરસ્ત તબિયતને કારણે અત્યારે નિશ્ચિત નથી, પણ
અમે સરસ મજાની વાતો કરી. આ કાર્યક્રમની અંદર વડોદરાવાસીઓનો ખૂબ સરસ મજાનો અમને સહયોગ અને સંગાથ મળ્યો અને એને કારણે વડોદરાવાસીઓએ એક પ્રકારની જેને કહેવાય ને હૂંફ અને પ્રેરણા પૂરી પાડી કે નવરાત્રિના તહેવારોના દિવસોમાં, અને આમ જુઓ તો એવો પાછો રજાનો દિવસ પણ નથી કે રવિવાર હોય, છતાં પણ મોટી સંખ્યામાં બધા આવે, એનો રિસ્પોન્સ આપે. જયેશભાઈને બધા આયોજક મિત્રોની અમારી આખી ટીમ છે, એમણે કોઈ જેમ ગરબામાં પાસ નથી લેતા અને પૈસાના પેલા નથી કરતા, એમ અહીં પણ એન્ટ્રી ફ્રી છે, ઓપન ફોર ઓલ છે, જેને આવવું હોય આવી શકે. તો હું આભાર માની લઉં ફરી એકવાર એટલે કહું છું કે કાયમ મને આવા સરસ અનુભવો થયા છે. અમે આવો જ એક કાર્યક્રમ અનિશ્ચિત કાળમાં, કારણ કે રતન તાતાનો અચાનક વિદાય થઈ અને એવું મન થયું કે આપણે એમને અંજલિ આપીએ. માત્ર 72 કલાકમાં સવારના ભાગમાં પણ હોલ ભરાઈ ગયો હતો અને આજે આવી જ રીતે નવરાત્રિના માહોલની અંદર, ઉત્સવના માહોલની અંદર, હજી શરદ પૂનમની વાર છે, દશેરા કાલે જ હજી ગયો છે, તો પણ હોલ ભરાઈ ગયો. તો વડોદરાવાસીઓનો ખૂબ ખૂબ આભાર. અમારા બધા આયોજક મિત્રોનો હું વક્તા કાજલબેન અને અમારા બંને વતી આભાર માનું છું કે ભાઈ અમે બધા તો બોલવા તૈયાર જ છીએ, અમે તો અમારી વાતો વહેંચશું, તમે તમારા કાન આપો, તમે તમારું સ્થાન આપો, તો અમે તો કાયમ માટે આવશું અને વાતો કરશું.